ભુજમાં પેટ્રોલ ડીઝલની ભારે અછતને પગલે સ્ટેશન માર્ગ પરના 2 ઈંધણ વિતરણ કેન્દ્રો બંધ, અન્ય સ્થળો પર વાહનોની લાંબી કતારો જોવા મળી। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં અચાનક પેટ્રોલ અને ડીઝલની ભારે અછત ઊભી થતા વાહન ચાલકોમાં વ્યાપક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઈંધણના અપૂરતા જથ્થાને કારણે ભુજના સ્ટેશન માર્ગ પર આવેલા 2 જેટલા ઈંધણ વિતરણ કેન્દ્રો સદંતર બંધ કરવાની નોબત આવી છે। અચાનક સર્જાયેલી આ કટોકટીને પગલે સ્થાનિક નાગરિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। મુખ્ય માર્ગ પરના આ વિતરણ કેન્દ્રો બંધ થઈ જવાના પરિણામે શહેરના અન્ય કાર્યરત કેન્દ્રો પર વાહનોની અત્યંત લાંબી કતારો જોવા મળી રહી છે। ઈંધણ મેળવવા માટે વાહન ચાલકોની ભારે ભીડ ઉમટી પડતા સર્વત્ર અંધાધૂંધી ભર્યા માહોલ સર્જાયો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર આયાતી ખનિજ તેલના પુરવઠા પર પડી રહી છે, જેના પરિણામે સ્થાનિક સ્તરે આ પ્રકારની અછત ઊભી થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। ભવિષ્યમાં ઈંધણ સંપૂર્ણપણે ખૂટી જવાની આશંકાએ લોકોમાં ભયવશ ખરીદીનું વલણ જોવા મળી રહ્યું છે, જેના કારણે નાગરિકો કલાકો સુધી કતારોમાં ઊભા રહી પોતાના વાહનોની ટાંકીઓ આગમચેતીના ભાગરૂપે ભરાવી રહ્યા છે। આ વૈશ્વિક તણાવની સ્થાનિક જનજીવન પર પડેલી ગંભીર અસરને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્રને સંબંધિત કંપનીઓ દ્વારા પુરવઠો રાબેતા મુજબ કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે। જો સત્વરે યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લાની પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। મારું નામ દેવ ઠક્કર છે, હું ભુજમાં રહી જ રહું છું। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પેટ્રોલ માટે ટ્રાફિક જોવા મળે છે। આપણે જોઈ શકીએ છીએ કે આજે રાજ્યભરમાં પેટ્રોલની તંગી આવી ગઈ છે, તો જેટલા પેટ્રોલ પંપ છે બધી જગ્યાએ આવી જ પોઝિશન છે કે પેટ્રોલ માટે ધક્કાધૂમી થઈ રહી છે, ક્યાંક ઝઘડાઝઘડી થઈ રહી છે। એ આપણે જોવા મળે છે કે આજે પેટ્રોલની તંગી આપણે કેટલી થઈ રહી છે। આજે જાહેર પડી ગયો છે કે કાલે પેટ્રોલ બંધ થવાનું છે ને આજથી આવી ટ્રાફિક છે, તો રાત સુધી તો કેવી બધી ટ્રાફિક આપણને જોવા મળશે। તમે કેટલી કલાકથી ઊભા છો? આપણે 1.5 કલાક 2 કલાક જેવી થઈ ગઈ છે અહીંયા ઊભા છે, હજી વારો નથી આવ્યો, હજી ધક્કાધૂમી જોવા મળે છે। વારો તો જ્યારે આવશે।